નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે રામનવમી. બપોરે 12 કલાકે રામ મંદિરોમાં પંજરી પ્રસાદ સાથે રામલલ્લાનો ઉજવાશે જન્મોત્સવ. તો બપોર પછી શહેરના માર્ગો ઉપરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા. આજે નોરતાની અષ્ટમી નિમિત્તે અંબાજી ઉદયન શક્તિપીઠ અને વાઘેશ્વરી સહિતના માય મંદિરોમાં હોમ હવન યોજાયા. શક્રાદયની સ્તુતિ સાથે બપોરે હવનનો બીડો હોમવામાં આવ્યો ત્યારે માય ભક્તોની વિશેષ રહી ઉપસ્થિતિ. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિના રચયિતા ભક્તરાજ નરસિંહ મહેતાની 587મી તપ્રેણ જયંતિની જૂનાગઢમાં થઈ ઉજવણી. નરસિંહ મહેતાના પદો અને કૃષ્ણ ભજનોથી હાટકે શિવાલય ભક્તિમય બન્યું. અને શહેરના આઝાદ ચોકમાં લગભગ રોજે રોજ સર્જાય છે ટ્રાફિક સમસ્યા. 4 માર્ગ ભેગા થતા હોવા છતાં ટ્રાફિક સિગ્નલની વાત એક બાજુ રહી, ટ્રાફિક પોલીસ પણ ફરજ બજાવવામાં રહે છે ઉદાસ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.